હું ચેતના પંડ્યા. આપણા આરોગ્યમાં એક સરસ શ્લોક છે કે સર્વે સંતુ સુખીમય સર્વે સંતુ નિરામય. એટલે કે દરેક જીવો છે એ સુખી રહે અને રોગ મુક્ત રહે. આજે મારી વાત કરી છે અમારા પરિવારમાં જન્મેલા જોડિયા બાળકોની. તેઓ અધૂરા માસે જન્મ્યા હતા અને આપણે આમ પણ જોઈએ તો જ્યારે અધૂરા માસે કોઈ પણ બાળકનો જન્મ થાય છે ત્યારે માતાના ગર્ભમાં જે એક હૂંફ હળવાશ અને જે એક હિંમત હોય છે તે એને મળતી નથી. એટલે એ જ્યારે બાળકનો પ્રસવ થાય છે તો ત્યારે એ પૂરી કરવા માટે સ્વાભાવિક છે કે આપણે એની સારવાર આપવી પડે છે. તો એટલા માટે અમારા પરિવારમાંથી અમે ડોક્ટર સાગર સાહેબ ભારાણી છે તેમનો અમે સંપર્ક કરેલો હતો. તેમની હોસ્પિટલ રેનબો હોસ્પિટલ તરીકે જાણીતી છે અને ઝાંઝરડા ચોકડી જુનાગઢમાં આવેલી છે. ત્યાં અમને જે બાળકોનો જે જન્મ થયો હોય ત્યારે જે એ સુવિધાઓ સુરક્ષિત અને એક જેના સાધનો હોય છે કે એને પૂરતા પ્રમાણમાં મળી રહે. કારણ કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેને એક હૃદયની તકલીફ હોય, ફેફસાની તકલીફ હોય, પાચનની તકલીફ હોય, આ બધી તકલીફો એકદમ સારી સારવાર મળી રહે એ માટે અમે સાહેબનો સંપર્ક કરેલો હતો. અહીં અમે બાળકોને 20 દિવસ સુધી અમે હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને એમની હોસ્પિટલ પાસે અદ્યતન સુવિધાઓ, કારણ કે આપણે જોઈએ કે ઘણી વખત આ બધી વસ્તુઓ થાય ત્યારે આપણે મોટા સિટીઓમાં જવું પડે, ત્યાં સારવાર કરવી પડે, જે ખર્ચાળ પણ હોય, સમયનો પણ એટલો અભાવ હોય, જેના કારણે અહીં જુનાગઢમાં અને જુનાગઢના આસપાસના ગામડાઓમાં, આસપાસના વિસ્તારોમાં અહીં આવી અને જો કોઈ બાળકને આ તકલીફ હોય તો સારવાર ખૂબ સરસથી કરવામાં આવી છે. અને બીજું એ પણ કહેવામાં આવે છે કે અહીંના સાગર સાહેબ છે, આ સાથે એમનો જે સ્ટાફ છે એ ખૂબ જ વિનમ્ર સ્વભાવનો છે. કારણ કે જ્યારે માણસો આ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ત્યારે એક તો તકલીફ બાળકોને હોય તે સહન થતી ન હોય, આપણાથી જોવાતી પણ નથી હોતી. તો એના માટે થઈને કોઈનો વિનમ્ર સ્ટાફને કારણે પણ અમારી અડધી તકલીફ તો ત્યારે જ ઓછી થઈ ગઈ કે જ્યારે સાહેબે આ અમને કહ્યું, સાંત્વના આપ્યું, ત્યારે જ અમારી તો અડધી તકલીફ ઓછી થઈ ગઈ હતી. આ સાથે જેમ જેમ ટ્રીટમેન્ટ થતી ગઈ એમ અમારા બાળકોમાં ઘણો બધો સુધારો આવી ગયો અને આજે અમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરેલા છે અને અમને સંપૂર્ણ સાગર સાહેબ તરફથી કહેવામાં આવ્યું છે કે તમારા બાળકો હવે ભયમુક્ત છે અને હવે અમે ઘરે લઈ જઈ શકીએ છીએ. આ સાથે બીજું પણ એક મારે કહેવાનું કે જ્યારે આવી પરિસ્થિતિ, આવી એક કન્ડિશન થાય છે ત્યારે આપણા બાળકોના વાલીઓ, સગા સંબંધીઓ હોય છે એ એમને પૂરતો જો સાહેબને સહકાર આપે તો એમને પણ સારવાર કરવાની મજા આવે છે. કારણ કે જ્યારે આપણે સહકાર નથી આપતા તો તેઓ પણ પૂરતો બાળક ઉપર ધ્યાન આપી શકતા નથી. એટલે ધીરજ, ધગસ અને ધક્કા એ બધી વસ્તુઓનું મિશ્રણ થઈ અને સાહેબ તરફથી પૂરી અમને જે સારવાર એનો અમને પૂરતો આત્મસંતોષ છે. એટલે એ માટે અમે અહીં રેનબો હોસ્પિટલ, ડોક્ટર સાગર સાહેબ અને આ સાથે પૂરતા સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ.